મારું નામ રૈયાણી રાજેશભાઈ ત્રિભુવનભાઈ, ગામ લજાઈ. અમારી અરજી છે જે ચીલફિલ અમારી બાજુમાં ચીલફિલ કંપની આવેલી છે, માત્ર 60 ફૂટ જ દૂર છે અમારા મકાનથી, બરાબર. અને આંગણવાડી છે અહીંયા કણે, સ્કૂલ છે, છતાંય આ નાના બાળકો અહીંયા કણે ભણે છે, તોય છતાં આને મંજૂરી આપી દીધી. મારું નામ સાણંદિયા મહેશભાઈ છે. હજી બહુ મોટું કારખાનું બનેલું છે. હવે પ્રશ્ન એ છે કે આવા નાના યુનિટ હોય તો તરત પોલ્યુશન બોર્ડવાળા તરત એક્શન લઈ લેતા હોય છે, પણ આવા મોટા યુનિટને કોઈ કાંઈ કરી શકતું નથી. અને આ મોટા યુનિટના હિસાબથી લગભગ ગામને ઘણો મોટો પ્રશ્ન છે આ, અને બહુ મોટી દુર્ગંધ આવે છે કે લગભગ જે ભૂંડળું મરી જાય અને જેવી દુર્ગંધ આવે આવી દુર્ગંધ આવે છે. આપણે માછી માર્કેટમાંથી નીકળી અને જેવી દુર્ગંધ આવે એથી પણ વધારે ખરાબ દુર્ગંધ આવે છે. બહુ મોટી ડસ્ટ આવે છે અને આનો લગભગ આખા ગામને આની અસર છે કે કોઈ આજુબાજુમાં જ છે એવું નથી. આખા લજાઈ ગામ આનાથી ત્રાહીમામ થઈ ગયું છે. મારું નામ ગૌતમ વામજા, હું લજાઈ ગામનો રહીશ છું. આજે અમે લજાઈ ગામના સૌ સાથે મળી અને આજે આવેદન દેવા આવ્યા છીએ કલેક્ટરને કે અમારી બાજુમાં જે ચીલફિલ નામની એક ચિપ્સ બનાવવાની કંપની છે, એના અવારનવાર મૌખિક રજૂઆત અમે કરેલ છે માનવતાના નાતે, ને એને જે સમય આપ્યો સમય સુધી અમે રાહત પણ એને આપેલી છે કે અત્યાર સુધી ખૈમાત ને અમારી બાજુમાં ત્યાં આંગણવાડી આવેલી છે ને ત્યાં કંપની દ્વારા વાસનો પ્રોબ્લેમ બહુ આવતો હોય ગામમાં, જેના કારણે ડસ્ટ એટલી ઉડતી હોય છે, જેના કારણે અમે બધા આવેદન દેવા આજે આવ્યા હતા. જો અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું ને જરૂર પડે તો ઉચ્ચ કક્ષાએ પર રજૂઆત કરશું અમે.